ગુજરાતી ભાષા ખોટી બોલતા લોકોને કંઈ કહેવું છે? ભાષા માટે મારે કહેવું છે કે પ્રત્યેક મા બાપને, પ્રત્યેક શિક્ષકને આ મારી ભાષા છે, મારી ભાષા ખોટી ના લખાય, ખરાબ ન લખાય. મારી ભાષાને તો મારે સાચવવી જ જોઈએ. મારી મા માટે કોઈ ગાળ બોલે તો હું જેમ સહન ન કરું એમ જ આ ભાષા ખરાબ કોઈ બોલે, ખોટી બોલે એ મારે નહીં સહન કરવી જોઈએ. તો હું એને કઈ રીતે ટોકી શકું? એને માટે મારી ભાષા ચોખ્ખી હોવી જોઈએ, શુદ્ધ હોવી જોઈએ. આ 3 ખ્યાલ માત્ર આવે ને કે આ મારી છે એટલે મારે સુધારવું જોઈએ. જેમ મારી મા માટે મને લાગણી હોય અને એનું હું ધ્યાન રાખું, એને કોઈ ગાળ દે ન સ્વીકારું, એવી રીતે મારે મારી ભાષાને સાચવવી જોઈએ. આટલો ખ્યાલ આવી જાય ને તોય ભાષા સુધરા માંડે. અને ભાષા અઘરી છે એ વાત હાવ ખોટી છે. એને 2-3 આવા દાખલા આપવાના કે આ શુલ્ડ લખાય અને બોલાય શુડ, કુલ્ડ લખાય અને બોલાય કુડ. આવું તો કંઈ ચાલતું હશે? એટલે આ ભાષાને બદલે પડતી મૂકો ને, તમારી ભાષાને પકડીને બેસો. અત્યારે મને કોઈ લખે ને આ ઓલા બેન હા મેમ કહેતા હતા, મેં એને કીધું મેમ શું કામ કહો છો? એ અંગ્રેજો ગયા અને વર્ષો વયા ગયા, ચાલે ગયા વર્ષો. હવે બેન કહો, દીદી કહો, બેન કહો, આવું કહેવાય. મેમ શું વળી? ત્યાં જઈએ ને ત્યારે મેડમ કે બધા છોકરા, મેં મેડમ નહીં કહેવાનું, બેન કહો. એટલે આપણે આપણી જ ભાષાના શબ્દો વાપરશું. આપણી પાસે આપણી ભાષા છે, આપણી પાસે આપણા શબ્દો છે, તો પછી શું કામ એને વળી ગયા? નહીં તો ચાલ્યા ગયા બધા, તો હજુ પકડી રાખો. ગુડ મોર્નિંગ શું કામ કહેવાનું? સુપ્રભાતમ કેવો સરસ શબ્દ છે. કોક મારી જેવા હજારો માણસો ઊભા થઈ જાય ને તો સુધરે. ટોક્યા જ કરે તો સુધરે. પછી ગુજરાતી ભાષા ફરીથી બોલાતી થાય, થોડી વધારે વંચાતી થાય, લખાતી થાય, શું કરવું જોઈએ? એને માટે જે લોકો લખે છે ને એને બાન આપવું જોઈએ. નહીંતર એ લખતો બંધ થઈ જશે. હું કંઈક લખું અને કોઈ વિચારે જ નહીં, એને વિશે વાંચે જ નહીં, એને જતું કરો નહીં, છવાઈ જશે. આવું જો રાખો તો આ ભાષા કોઈ દિવસ વ્યાપક ન બને. એટલે જે કોઈ કાંઈ લખે છે ને એને આપણે શાબાશી આપવી જોઈએ, એને સુધારવા જોઈએ, એને પ્રેરણા આપવી જોઈએ. નહીં તો લખાતું બંધ થઈ જશે, કવિઓ બંધ થઈ જશે, લેખકો બંધ થઈ જશે. અને આપણા છોકરાઓને કહેવું જોઈએ કે આ બાય બાય ને ટાટા ને એ વળી શું, આવજો કાલ મળીશું, આમ બોલો ને. આવું આપણે કરતા થઈએ ને તો કંઈક સુધારો થાય. તો રોજની ભાષામાં કેટલી અંગ્રેજી ઘૂસી ગઈ છે. અને એને કહીએ ને કે બાય બાયનો સ્પેલિંગ લખો તો એને નહીં આવડે. અને આ મોબાઈલે આવીને તો બહુ બગાડ્યું છે. બધા મોબાઈલની ભાષામાં પેપર લખે છે. આવું તો હોય કંઈ.